જે કલાકારને પાડવાની જે કે અદ્ભુત ધારણા હેલી છે હું જોઉં છું મારા દીકરા ગમે ગયા દિન હોય છે બોલો સ્ટેજમાંથી અદાણીએ જમીન લઈ લીધી કેમ કલાકાર નથી બોલતા શું અમે દસ્તાવેજ કરી રહ્યા કલાકારોનું કોઈ ગવર્મેન્ટ કૂતરો છે હારો તમે કોઈ ભણવા માંડે લાલજી દેસાઈના નિવેદન સામે હકાભા ગઢવીએ આપ્યું નિવેદન કલાકાર શું તમારો કૂતરો છે તમે કહો ત્યાં ભસવા માંડે તો જે રીતના થોડા દિવસો પહેલા એ કલાકારો અને નેતાઓ વચ્ચે વિવાદ થયો હતો તેને લઈ જૂનાગઢમાંથી ફરી હકાભા ગઢવીનું નિવેદન મહાશિવરાત્રિના મેળામાંથી ફરી કર્યો રોષ વ્યક્ત લાલજી દેસાઈના નિવેદન સામે હકાભા ગઢવીએ આપ્યું નિવેદન કોઈ પણ થઈ તો કે કલાકાર બોલતા નથી આવી વાત એ હકાભા ગઢવીએ કરી કહ્યું કે બે સમાજ બાજ્યા કેમ કલાકાર બોલતા નથી આવી વાત એ હકાભા ગઢવીએ રોષ વ્યક્ત કરતા કહ્યું અને કહ્યું કે અદાણીએ ખેડૂતોની જમીન લઈ લીધી તો કે કેમ કલાકારો બોલતા નથી અને છેલ્લે એક વાતનો ઉલ્લેખ કર્યો કે કલાકાર શું તમારો કૂતરો છે તમે કહો ત્યાં ભસવા માંડે આવા શબ્દોમાં જાહેર મંચ ઉપરથી શિવરાત્રિના મેળામાંથી હકાભા ગઢવીએ એક રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે કલાકાર એ સંસ્કૃતિને જાળવવા માટે સ્વતંત્ર છે જો આ સ્ટેજ ઉપર કલાકાર નહીં હોય તો આગામી દિવસોની અંદર એ સંસ્કૃતિનો નાશ થઈ જશે એટલા માટે કલાકારોને સ્વતંત્ર રહેવા દેવા જોઈએ આવી વાત એ હકાભા ગઢવીએ એ મહાશિવરાત્રિના મેળાના અંદર જે અલગ અલગ એ ભજનના કાર્યક્રમો થતા હોય છે આ ભજનના કાર્યક્રમના સ્ટેજ ઉપરથી હકાભા ગઢવીએ એ જે પાર્ટીના નેતાઓ દ્વારા કલાકારોને લઈ ટિપ્પણી કરવામાં આવી હતી એ ટિપ્પણીનો ફરીથી એ મહાશિવરાત્રિના મેળામાંથી હકાભા ગઢવીએ જવાબ આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ હવે તો ઘણા એમ કે છે કે કલાકાર સત્ય નથી બોલતા બોલી છે સત્ય બોલવું છે પણ ક્યાં બોલું સમાજ મારવા પડે સત્ય બોલવું સમાજ મારવા પડશે ક્યાં બોલવું કલાકાર છે ને આ દુનિયાને કંઈક દેવા આવ્યો છે સંસ્કૃતિને સાચવવા માટે આવ્યો છે જેથી કલાકાર આ સ્ટેજ માથે નહીં હોય તેથી સંસ્કૃતિનો નાશ થઈ જાય છે રામનું નામ કોણ લેશે કૃષ્ણને કોણ યાદ કરશે રાણા પ્રતાપ શિવાજી મહારાણા પ્રતાપને યાદ કોણ સ્ટેજ માથે જ કરશે જે કલાકારને પાડવાની જે કે અદ્ભુત ધારણા હેલી છે હું જોઉં છું મારા દીકરા ગમે ગયા દિન હોય છે બોલો સ્ટેજમાંથી કલાકારને મને તો મગજમાં ઉતરતા ત્યાં લોકો કે આ શું કહેવા માંગે છે કંઈક થાય બોમ્બ ફૂટો કેમ કલાકાર બોલતા નથી અમારે બોલવાનું બે સમાજ બાજા કેમ કલાકાર બોલતા નથી અમારે કોને દુશ્મની કરી બે માંથી એકને દુશ્મની કરવી પડે ને અદાણીએ જમીન લઈ લીધી કેમ કલાકાર નથી બોલતા શું અમે દસ્તાવેજ કરી રહ્યા શું હાલી નીકળ્યા છો આ તો કે તમારી વાત થઈ કલાકારોનું કોઈ ગવર્મેન્ટ કૂતરો છે હારો તમે કોઈ ભણવા માંડે શું વાત કરો છો કલાકાર તો સંસ્કૃતિને સાચવવા માટે આવ્યો છે હું તો કહું છું કલાકારોને માથુકૂટ કરાય જ નહીં કલાકાર સ્વતંત્ર છે એની વાણી સ્વતંત્ર છે અમે આખી દુનિયાનું સારું બોલીએ કે સાહેબ કલાકાર કોઈ કોઈનું ખરાબ ન બોલે કે અને અમને લોકોને ખરાબ બોલાવો છે કે આનું ખરાબ બોલો શું લાવો બોલી અમે કોઈનું ખરાબ બોલવા આવ્યા જ નથી અમે સારું જ બોલશું જાઓ અને જે સમાજ મારો વિરોધ કરે છે ને એ સમાજમાં અવતાર લેવો છે મારે તમે જો એ સમાજની પાછળ ન ફેર નાખો તો ગઢવી ભટી જવું જય સમાજ વિરોધ કરે સીધો અવતાર અને ધાન ધાન પાન પણ હારા ન કરવું મને યાદ રાખજો બોલો કલાકારને કહ્યું તે જય હો દુઃખની વાત છે પણ કરવી પડશે હા હું ખોટું ના બોલું બરોબર ને આનંદ કરાય બાકી જીવનમાં કંઈ છે નહીં